નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। વાત કરીએ દેશમાં વરસાદની સ્થિતિની તો કેરળ અને આસામમાં ચોમાસું પૂર બહારમાં ખીલ્યું છે, તો અન્ય રાજ્યોમાં હાલ મેઘરાજાએ વિરામ લીધો છે। 2-4 દિવસ પહેલા અનેક રાજ્યોમાં મેઘરાજાની સવારી આવી પહોંચી હતી, પરંતુ હાલ બફારો અને ગરમીથી લોકો ત્રાહિમામ છે। જો કે આપને જે દ્રશ્યો બતાવવામાં તો કેરળ અને આસામના દ્રશ્યો અમે આપને બતાવીશું। બંને રાજ્યોની સ્થિતિની વાત કરીએ તો આગામી 3 થી 4 દિવસમાં કેરળમાં અલગ અલગ સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારતીય હવામાન વિભાગે રાજ્યના 8 જિલ્લા માટે રેડ એલર્ટ પણ જારી કર્યું છે। તે જ સમયે હવામાન વિભાગે આગામી 4 થી 5 દિવસમાં ઉત્તર પશ્ચિમ ભારતના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદની ચેતવણી આપી છે। તો આસામમાં પણ વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। આસામમાં દર વર્ષે વરસાદ બાદ પૂરની સ્થિતિ જોવા મળતી હોય છે। સૌપ્રથમ આસામની વાત કરીએ તો મોડી રાત્રે અને વહેલી સવારે પડેલા વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ગુવાહાટીના રસ્તા પર જાણે કે નદીઓ વહેતી થઈ હોય તેવું લાગી રહ્યું છે। બુધવાર રાતથી જ સતત વરસાદને કારણે રાજધાની ગુવાહાટીમાં પૂર આવ્યું, જેના કારણે સવારે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું। રૂકમણી ગાંવ, હાથી ગાંવ અને ગુવાહાટીના અનેક વિસ્તારો સહિત શહેરમાં અનેક સ્થળોએ પાણી ભરાઈ જવાથી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી। ગુવાહાટીમાં સેંકડો ઘરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા અને આ ઉપરાંત ઘણા વિસ્તારોમાં વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। કેરળની વાત કરીએ તો કેરળના જે 8 જિલ્લાઓમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમાં પઠાણમથિકા, કોટ્ટયમ અને અર્નાકુલમ, આ સાથે જ ઇડુક્કી, કોઝિકોડનો સમાવેશ થાય છે। તિરુવનંતપુરમ, કોલ્લવમ, અલાપુઝા અને ત્રિશુર સહિતના 6 જિલ્લા માટે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। અને આ દરમિયાન સતત ભારે વરસાદને કારણે ધ્યાનમાં રાખીને કેરળના જિલ્લા વહીવટીતંત્રએ 30 મેના રોજ ઘણા જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી છે। ઇડુક્કીમાં ઊંચા પહાડી વિસ્તારોમાં રાત્રે 7 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ મુસાફરી પર પ્રતિબંધ પણ મૂકવામાં આવ્યો છે।